ચાલો તો આજે આપણે આપણા અભ્યાસક્રમનો યુનિટ નંબર 7 એડોલેસન્ટ સ્પીક તરુણોની સમસ્યા એ પાઠને આજે આપણે છેલ્લે પૂર્ણાહુતિ તરફ લઈ જવો છે। તો આજે મારી સાથે જે મિત્રો ઓનલાઈન જોડાયેલા છે એ તમારા અભ્યાસક્રમના ટેક્સ્ટબુકનું પેજ નંબર 66 એ 66 નંબરનું જે પેજ છે એ ખોલશે કે જેની અંદર આજે આપણે ચોથા નંબરનો જે પ્રશ્ન કરતા છે, પ્રથમ જિજ્ઞેશે તલોદથી પ્રશ્ન કર્યો, ત્યારબાદ દિલશાદે રાપરથી પ્રશ્ન કર્યો, ત્યારબાદ કાવીઠાથી અંતિમે પ્રશ્ન કર્યો। આજે આપણે ચોથા નંબરનો જે પ્રશ્ન કરતા છે એ ચોથા નંબરના પ્રશ્નકર્તાને આજે મળવાનું છે, એના પ્રશ્નને સાંભળવાનો છે, એના પ્રશ્નને અંતિમ જે પ્રશ્ન કર્યો તો ત્યાં સુધી આપણે ભણ્યા હતા। તો આજે જે મિત્રો મારી સાથે ઓનલાઈન છે તમારા અભ્યાસક્રમનું પેજ નંબર 66 ખોલી અને બેસો, હું જે વાંચન કરું ત્યાં ધ્યાન રાખશે અને જે મિત્રોને જ્યાં જ્યાં પ્રશ્ન થાય એ કહેતા જશે। ચાલો તો વધારે સમય નહીં લેતા અભ્યાસક્રમનો યુનિટ નંબર 7 એડોલેસન્ટ સ્પીક એમાં ચોથો પ્રશ્ન પેજ નંબર 66 ઉપર હરીશ પ્રશ્ન કરે છે। હરીશ, ચાલો શું કહે છે હરીશ? ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા। ગુડ ઇવનિંગ એટલે શુભ સંધ્યા, સર્સ એટલે સાહેબો, આઈ એટલે હું, એમ એટલે છું અથવા તો બોલી રહ્યો છું, હરીશ એટલે હરીશ, ફ્રોમ દેવગઢ બારિયા એટલે દેવગઢ બારિયાથી, આ દેવગઢ બારિયા નામનું સ્થળ છે। તો હરીશ કયા સ્થળેથી બોલી રહ્યો છે? તો કે દેવગઢ બારિયા નામના સ્થળેથી હરીશ નામનો વિદ્યાર્થી પોતાનો પ્રશ્ન રજૂ કરે છે। બરાબર, તો પહેલો જ પ્રશ્ન થશે। ચાલો પહેલો જ પ્રશ્નથી જ શરૂઆત કરીએ। Where is Harish come from? હરીશ કયા સ્થળેથી બોલે છે અથવા કયા સ્થળેથી આવે છે? તો એનો જવાબ આપવો હશે તો એના આન્સરની અંદર આપણે શું કહી શકીએ? તો કે હરીશ is come from દેવગઢ બારિયા। યાદ રાખજો મિત્રો, દેવગઢ બારિયા, દેવગઢ બારિયાથી હરીશ નામનો વિદ્યાર્થી પોતાના પ્રશ્નને આપણી સામે રજૂ કરે છે। બરાબર, હવે હરીશનો પ્રશ્ન શું છે જુઓ। હરીશ શું કહે છે? I have a habit of chewing ગુટકા। I એટલે મારે અથવા મને, have એટલે છે, a habit એટલે એક ટેવ, ચેવિંગ યાદ રાખજો મિત્રો, નવો શબ્દ આવ્યો હેબિટ, HABIT, યાદ રાખજો શબ્દ હેબિટ, હેબિટ જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ટેવ। પછી બીજો શબ્દ છે ચેવિંગ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ચાવવું અથવા તો ખાવું। હરીશ શું કહે છે જુઓ મિત્રો ખાસ, આઈ એટલે મને, હેવ એટલે છે, અ એટલે એક, હેબિટ એટલે ટેવ, ઓફ ચેવિંગ એટલે ચાવવાની, ગુટકા એટલે ગુટકા, મને ગુટકા ચાવવાની ટેવ છે। હરીશનો પ્રશ્ન છે આ, શું છે? હરીશને ગુટકા ખાવાની ટેવ છે। જો કે અત્યારે તમે બધા જાણો છો કે થોડા સમય પહેલાં ગુજરાત સરકારે રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની ગુટકાનું વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે, એ દંડનીય ગુનો છે। 18 વર્ષથી નીચેની વયના બાળકોને, એટલે કે તમારી જે ઉંમર છે એ બાળકોને આવા પ્રકારના તમાકુ અને નિકોટિનવાળા જે દ્રવ્યો છે એ વેચવાની અને ઉત્પાદન કરવાની મનાઈ છે। બરાબર, એટલે જે મિત્રોને આવા પ્રકારની કુટેવ હોય એનાથી એને બચવું જોઈએ એવી અમારી સલાહ છે। બરાબર,
તો હરીશને પ્રશ્ન છે કે ભાઈ હરીશભાઈને ગુટકા ખાવાની ટેવ છે, બરાબર? હરીશને ગુટકા ખાવી પડે છે અને હવે શું કહે છે? બીકોઝ ઓફ ધીસ હેબિટ, બીકોઝ ઓફ, વરી નવો સ્પેલિંગ આવ્યો તમારા માટે, BECAUSEOF, બીકોઝ ઓફ એટલે ને કારણે, બીકોઝ ઓફ જેનું ગુજરાતી અર્થ થાય ને કારણે, બીકોઝ ઓફ એટલે ને કારણે. શું કહે છે જુઓ, બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવના કારણે, માય ટીથ આર સ્પોઇલેડ, માય એટલે મારા, ટીથ એટલે દાંત, આર એટલે છે, સ્પોઇલેડ એટલે બગડી ગયા. વરી નવો સ્પેલિંગ આવ્યો તમારા માટે, SPOILED, સ્પોઇલેડ એટલે બગડી જવું. સ્પોઇલેડ જેનો ગુજરાતી અર્થ થાય છે બગડી જવું. યાદ રાખજો. શું કહે છે હરીશ? ફરીવાર લઉં છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા. આઈ એટલે મને, હેવ એટલે છે, અ એટલે એક, હેબિટ એટલે ટેવ, ચેવિંગ એટલે ચાવવાની, ગુટકા એટલે ગુટકા. મને ગુટકા ચાવવાની ટેવ છે, એક. બીજું, બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવના કારણે, માય ટીથ આર સ્પોઇલેડ, માય એટલે મારા, ટીથ એટલે દાંત, આર એટલે છે, સ્પોઇલેડ એટલે બગડી ગયા. આ ટેવના કારણે મારા દાંત બગડી ગયા છે. અને તમે બધાય જાણો છો કે જે ગુટકાનું કે એવું બધું સેવન કરતા હોય એના દાંતની અંદર થોડોક સડો થઈ જાય. એનો જે ઓરિજિનાલિટી હોય, જેને આપણને ડૉક્ટર બંસી શર્માએ જે બતાવ્યું હતું એ પ્રમાણે એના દાંતની અંદર સડો થઈ જાય. જોકે એવું પણ નથી કે દર વખતે ગુટકા ખાવાથી જ અમુકના ગામની અંદર પાણીની અંદર એવો પ્રોબ્લેમ હોય તો પણ દાંતની અંદર પીળાશ અથવા તો રાતાશ આવી જતી હોય છે. પાણીના કારણે પણ પ્રશ્ન થતા હોય છે. એવું ન કહી શકાય કે દર વખતે ગુટકાના કારણે જ આવો પ્રોબ્લેમ થાય છે. હા, ઘણા બાળકો એવા છે કે જે નિર્વ્યસની હોય છે, પરંતુ ઘણી વખત પાણીના કારણે પણ આ પરિસ્થિતિ થતી હોય એવું જોવા મળે છે, બરાબર? એટલે એવું ન માની લેવાય, પરંતુ મોટે ભાગે આવું જોવા મળે છે. તો અહીંયા બીજો પ્રશ્ન થશે, વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? ચાલો બીજો પ્રશ્ન આવો રજૂ કરીએ. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશની શું સમસ્યા છે અથવા તો હરીશને શું તકલીફ છે? તો હરીશને શેની સમસ્યા છે? તો કે એનો જવાબ દેવો હોય તો આપણે આવી રીતે આપી શકીએ તો કે હરીશ હેઝ અ habit of, Harish has a habit of chewing ગુટખા. બરાબર? હરીશને ગુટકા ખાવાની કુટેવ છે અથવા તો ટેવ છે. બરાબર? હરીશને શેની ટેવ છે? તો કે ગુટકા ખાવાની ટેવ છે. ચાલો એમાં બીજો પ્રશ્ન લેવો હોય તો લઈ શકાય કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હીઝ હેબિટ? આવો નવો ત્રીજો પ્રશ્ન થઈ શકે કે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હીઝ હેબિટ? એની જે ટેવ છે એનું શું પરિણામ મળ્યું અથવા એની શું નુકસાન થયું છે એની જે કુટેવના કારણે? તો કે એમ પણ કહી શકાય કે
જવાબ આપવો હોય તો કે એઝ અ result of his habit, his teeth, teeth એટલે દાંત, his teeth are spoiled. શું કહે છે? as a result of his habit, his teeth are spoiled. બરાબર? એના એ ગુટકા ખાવાની ટેવના કારણે એના જે દાંત છે એ દાંત શું થઈ ગયા છે? તો કે બગડી ગયા છે, એમાં સડો થઈ ગયો છે, એની અંદર ડાઘ થઈ ગયા છે. ફરીવાર લઈ લઈએ પહેલી બે લીટી. તો કે હરીશ દેવગઢ બારિયાથી બોલી રહ્યો છે. હરીશને આઈ હેવ અ ચેવિંગ ઓફ હેબિટ ઓફ ચેવિંગ ગુટકા, મને ગુટકા ખાવાની ટેવ છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ, આ ટેવના કારણે. માય ટીથ આર સ્પોઇલેડ, મારા દાંત બગડી ગયા છે. અને આઈ વોન્ટ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ. આઈ એટલે હું, વોન્ટ એટલે છું, ઈચ્છું છું. ટુ ગેટ રાઇડ ઓફ, તો વળી નવો સ્પેલિંગ આવ્યો, ગેટ રાઇડ ઓફ. સ્પેલિંગ જોજો, GETRIDOF, ગેટ રાઇડ ઓફ. ગેટ રાઇડ ઓફ, જેનો ગુજરાતી અર્થ થાય નાથી છુટકારો મેળવવો. હરેશ એમ કહે છે. હરીશ શું કહે છે? હરીશ તો કે આઈ વોન્ટ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ. આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ટુ ગેટ રાઇડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવા, ધીસ એટલે આ, હેબિટ એટલે ટેવ. હું આ ટેવથી છુટકારો મેળવવા માગું છું અથવા ઈચ્છું છું. મારે આ ટેવથી નીકળવું છે, મારે આ ટેવથી બચવું છે, મારે આ ટેવથી છુટકારો મેળવવો છે, તો હું શું કરી શકું? પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે મદદ કરો, મી એટલે મારી, મહેરબાની કરીને મારી મદદ કરો. આવો હરીશનો પ્રશ્ન છે. બરાબર? ચાલો હવે ડૉક્ટર શાહ એને જવાબ આપે છે, પરંતુ પ્રશ્નાર્થ સ્વરૂપે. જુઓ શું કહે છે? ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ઇન વિચ ક્લાસ એટલે કયા ધોરણમાં, ડુ યુ એટલે તું, સ્ટડી એટલે અભ્યાસ કરી રહ્યો છે, હરીશ એટલે હરીશ. હરીશ તું કયા વર્ગમાં અભ્યાસ કરસ, કયા ધોરણમાં ભણી રહ્યો છે? તો વળી પાછો પ્રશ્ન થશે, ઇન વિચ ક્લાસ હરીશ સ્ટડી. હરીશ કયા ધોરણમાં ભણી રહ્યો છે? તો કે હરીશ જવાબ આપે છે. હરીશ કહે છે, સર આઈ એમ ક્લાસ 9th સ્ટુડન્ટ. રોમન અંકમાં લખ્યું છે. જુઓ, હરીશ એટલે હરીશ એમ કહે છે શું? સર એટલે સાહેબ, આઈ એટલે હું, એમ એટલે છું, ક્લાસ 9th એટલે 9મા ધોરણનો, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. હરીશ એમ કહે છે કે હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. મતલબ કે તમારો જ ભાઈબંધ છે મિત્રો. તમારા જ ક્લાસમાં ભણે છે કોઈ હરીશ છે ને? હરીશ છે તમારા ક્લાસમાં કોઈ? આ સામે બેઠેલા એમાં ઘણા હરીશો હશે કદાચ. હરીશ હશે ને ઘણા સાચું ન બોલે એવા હરીશચંદ્ર હશે પાછા. હા, સાચું ન બોલે સાહેબ કહેતોય. હરીશ હોય ત્યાં સુધી તો સારું, પણ ઘણા હરીશચંદ્ર હશે. ચાલો, હરીશ કયા ક્લાસમાં ભણે છે? તો કે 9મા ધોરણમાં ભણે છે. બરાબર? ચાલો પછી, ત્યાર પછીનો પ્રશ્ન કરે છે ડૉક્ટર શાહ. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? હાવ એટલે કેટલી, ઓલ્ડ એટલે જૂની છે, ઇઝ યોર હેબિટ તારી ટેવ, મતલબ તે તું કેટલા સમયથી આ ગુટકાનું સેવન કરી રહ્યો છે, કેટલા વર્ષોથી તું આ ગુટકા ખાઈ રહ્યો છે? તો હરીશ એનો જવાબ આપે છે. હરીશ કહે છે, અબાઉટ 2 years, લગભગ 2 વર્ષથી હું ગુટકા ખાઈ રહ્યો છું. તો વળી પ્રશ્ન નીકળશે, ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચેવિંગ ગુટકા? ચાલો આગળનો પ્રશ્ન આવો થશે, ફોર હાઉ લોંગ
હેઝ હરીશ બીન ચેવિંગ ગુટકા? હરીશ કેટલા સમયથી ગુટકાનું સેવન કરી રહ્યો છે અથવા તો ગુટકા ખાઈ રહ્યો છે? તો જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકાશે એનો? હરીશ has been chewing ગુટકા. હરીશ એ કેટલા સમયથી ગુટકા ખાઈ રહ્યો છે? તો કે for about 2 years. 2 વર્ષથી હરીશ ગુટકાનું સેવન કરી રહ્યો છે. બરાબર યાદ રાખજો મિત્રો. શું કહે છે? હરીશ કેટલા સમયથી ગુટકાનું સેવન કરી રહ્યો છે? તો એનો જવાબ હરીશ શું આપે છે? તો કે હું છેલ્લા 2 વર્ષથી ગુટકાનું સેવન કરી રહ્યો છું. ચાલો પછી આગળનો પ્રશ્ન કરે છે, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા? હાઉ ઓફન એટલે કેટલી વાર, ડુ યુ એટલે શું તું, ચ્યુ એટલે ચાવસ અથવા ખાસ, અ ગુટકા એટલે ગુટકા. પહેલા એમ કીધું કેટલા વર્ષથી ખાસ, હવે એમ કીધું એક દિવસમાં તું કેટલી વખત ગુટકાનું સેવન કરસ, મતલબ કેટલી વખત તું ગુટકા ખાયસ? તો હરીશ એનો જવાબ આપે છે, હરીશ કહે છે 5-6 times a day. એક દિવસમાં 5 થી 6 વાર. જોયું? એક દિવસમાં હરીશ 5 થી 6 વખત ગુટકાનું સેવન કરી રહ્યો છે. તો વળી પ્રશ્ન નીકળશે, કયો પ્રશ્ન નીકળશે? હાઉ ઓફન ડઝ હરીશ ચ્યુ ગુટકા? પાંચમો પ્રશ્ન નીકળશે. ચાલો મિત્રો જોજો ખાસ. હાઉ ઓફન એટલે કેટલી વાર, ડઝ એટલે કે છે, હરીશ ચ્યુ CHEW ચ્યુ એટલે ચાવવું, ગુટકા. હરીશ દિવસમાં કેટલી વખત ગુટકાનું ચાવે છે અથવા તો ગુટકા ખાય છે? તો એનો જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકાશે? હરીશ ચ્યુ. તો ચ્યુનું શું થઈ જશે? ચ્યુઝ, કારણ કે સાદો વર્તમાન કાળ આવ્યો ને, ડઝ આવ્યું, ડઝ નીકળી જશે, એના બદલે શું આવશે? ચ્યુઝ. હરીશ ચ્યુઝ ગુટકા. હરીશ ચ્યુઝ ગુટકા 5 to 6 times a day. 5 to 6 times a day. હરીશ એક દિવસમાં 5 થી 6 વાર ગુટકાનું સેવન કરે છે, મતલબ ગુટકા ખાય છે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેટલી ટેવ જે જૂની તારી? તો કે 2 વર્ષની. કયા ધોરણમાં ભણસ? તો કે 9મા ધોરણમાં. એક દિવસમાં કેટલી વખત ગુટકાનું સેવન કરસ? તો કે લગભગ 5 થી 6 વખત હું ગુટકાનું સેવન કરી રહ્યો છું. અને હવે જવાબ શું આપે છે? જો મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ટેરિબલ. ધેટ એટલે તે, ઇઝ એટલે છે, ટેરિબલ એટલે ભયંકર. વળી નવો શબ્દ આવ્યો તમારા માટે, લખજો ટેરિબલ, TERRIBLE, ટેરિબલ. ટેરિબલ જેને કહેવાય ભયંકર અથવા તો ભયાનક. યાદ રાખજો મિત્રો ખાસ. શું કહે છે? ધેટ એટલે તે, ઇઝ એટલે છે, ટેરિબલ એટલે ભયંકર અથવા તો ભયાનક. તે ભયંકર અથવા તો ભયાનક છે. હવે શું કહે છે? ટેલ મી વોટ આર યોર હોબીઝ. ટેલ એટલે કહે, મી એટલે મને, વોટ એટલે શું, આર એટલે છે, યોર એટલે તારા, હોબીઝ એટલે શોખ.
તને શેના શેના શોખ છે, તને કઈ કઈ વસ્તુ ગમે છે, તારા હોબી શું છે, બરાબર. વરી સ્પેલિંગ આવ્યો નવો તમારા માટે, HOBBIE, હોબી. HOBBY એમ પણ કહી શકાય, હોબી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શોખ. દરેક વ્યક્તિને અલગ અલગ શોખ હોઈ શકે. તો શું કહેવામાં આવે છે, જુઓ, વોટ આર યોર હોબીઝ, તને શેના શેના શોખ છે. 1 માર્કના સવાલમાં મોસ્ટ IMP પ્રશ્ન છે. તો હરીશ હવે પોતાના શોખ વર્ણન કરે છે કે મને શેના શેના શોખ છે. તો હરીશ કહે છે રીડિંગ ન્યૂઝપેપર. રીડિંગ એટલે વાંચન કરવું, ન્યૂઝપેપર એટલે ન્યૂઝપેપરનું. પહેલો શોખ છે મારો છાપું વાંચવું, ન્યૂઝપેપર વાંચવું. બીજું મેગેઝિન, છાપામાં આવતા જુદા જુદા સામયિકોનું વાંચન કરવું. એન્ડ પ્લેઇંગ એટલે વગાડવા, ઓન ધ તબલા એટલે તબલા. આપણે ત્યાં બધા ઉસ્તાદો જે તબલા વગાડતા હોય છે ને, એ તબલા વગાડવાનો હરીશને શોખ છે. મિત્રો, સમજા જેવા જાણ્યા જેવા શોખ છે. હરીશને 3 શોખ અહીંયા બતાવવામાં આવ્યા છે. કયા કયા 3 શોખ છે? તો પહેલો શોખ છે રીડિંગ ન્યૂઝપેપર. સૌથી પહેલા તો શું કીધું? છાપાનું વાંચન કરવું એ હરીશને શોખ છે. બીજો શોખ હરીશનો કયો છે? તો કે મેગેઝિન, છાપામાં આવતી જુદી જુદી પૂર્તિઓ, જુદા જુદા સામયિકો, એનું વાંચન કરવાનો શોખ છે. અને ત્રીજો શોખ છે પ્લેઇંગ ઓન ધ તબલા, તબલા વગાડવા. એ પણ હરીશનો એક શોખ છે. બરાબર. ચાલો એનો એક ફોટો પાડો. તો હરીશને કયા કયા શોખ છે એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો એ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? વોટ આર હરીશ હોબીઝ, હરીશને કયા કયા શોખ છે. બરાબર. તો એ હરીશના શોખની અંદર શું કહી શકાય? તો કે હરીશ લાઇક્સ ટુ રીડ, અથવા તો હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર્સ. હાલો, શું કહે છે? પ્રશ્ન લઈ લઈએ. વોટ આર હરીશ હોબીઝ, આવું કહી શકાય? વોટ આર હરીશ હોબીઝ, હરીશને કયા કયા શોખ છે? તો જવાબ આપવો હોય તો એનો કઈ રીતે આપશું? તો કે હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર magazines and playing on the તબલા. હરીશને ન્યૂઝપેપર વાંચવા ગમે છે, સામયિક વાંચવા ગમે છે અને તબલા વગાડવા ગમે છે. આગળ હવે શું કહે છે મિસ્ટર બક્ષી? ધેટ્સ ગુડ, બહુ સારું. નાવ વેનેવર યુ ફીલ લાઈક ચેવિંગ ગુટકા. નાવ એટલે હવે, વેનેવર એટલે જ્યારે જ્યારે, યુ એટલે તને, ફીલ એટલે લાગે અથવા તો ઈચ્છા થાય, ચેવિંગ ગુટકા એટલે ગુટકા ખાવાની. હરેશ, હવે જ્યારે જ્યારે તને ગુટકા ખાવાની ઈચ્છા થાય. જોજો મસ્ત વાત કરે છે હરીશ. નાવ વેનેવર યુ ફીલ લાઈક ચેવિંગ ગુટકા, હવે જ્યારે જ્યારે તને ગુટકા ખાવાની ઈચ્છા થાય ત્યારે રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. રીડ એટલે વાંચજે, એન ઇન્ટરેસ્ટિંગ એટલે તને રસ પડે એવા, ન્યૂઝ એટલે સમાચારો, ઓર આર્ટિકલ એટલે લેખો, ફ્રોમ અ ન્યૂઝપેપર. વળી નવો શબ્દ આવ્યો તમારા માટે, આર્ટિકલ. આમ તો આર્ટિકલ આપણે AN ધ એને પણ ગણીએ છીએ, પણ અહીંયા આર્ટિકલ શબ્દનો અર્થ છે લેખ. આર્ટિકલ. ચાલો, શું કહે છે? તો કે ભાઈ વેનેવર યુ ફીલ લાઈક ચેવિંગ ગુટકા, જ્યારે જ્યારે તને ગુટકા ખાવાની ઈચ્છા થાય ત્યારે શું કરજે? તો કે સૌથી પહેલા રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ
કોઈ તને ગમતા સમાચાર વાંચજે, તારી મનગમતી પ્રવૃત્તિ કરજે, આર્ટિકલ વાંચજે ન્યૂઝપેપરમાં, ઓર પ્લે ઓન ધ તબલા, અને કાં તો શું વગાડજે, તબલા વગાડજે. મતલબ ટૂંકમાં તારા મગજને એંગેજ રાખજે. હમણાં આગળ આવશે. બી વિથ યોર ફ્રેન્ડ, નવા નવા મિત્રો બનાવજે, નવા નવા મિત્રતાના સંબંધો વિકસાવજે. ટોક ટુ ધેમ, ટોક એટલે વાતો કરજે, ટુ ધેમ એટલે તેઓની સાથે, મોબાઈલ દ્વારા, ચેટિંગ દ્વારા, વોટ્સએપ દ્વારા, ફેસબુક દ્વારા, ટ્વિટર દ્વારા, જુદી જુદી રીતે તારા મિત્રોની સાથે સંદેશાઓની આપલે કરજે. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, પ્લે એટલે રમજે, સમ એટલે થોડી, ગેમ્સ એટલે રમતો, ઓફ યોર ચોઇસ એટલે તારી પસંદગીની કેટલીક રમતો રમજે. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, કીપ એટલે રાખજે, યોર એટલે તારા, માઇન્ડ એટલે મનને, એંગેજ વળી નવો શબ્દ આવ્યો, ENGAGED, એંગેજડ એટલે રોકાયેલું. આમ તો એંગેજમેન્ટ એટલે સગાઈ થાય, એંગેજડ એટલે રોકાયેલું અથવા તો વ્યસ્ત. એંગેજડ કહેતા ઘણીવાર ફોન એનો એંગેજ આવે છે, એંગેજ એટલે રોકાયેલું, વ્યસ્ત. એક અર્થ એ પણ થાય એંગેજમેન્ટ, એવું કે તો સગાઈ આપણે થાય ને લોકોની, એને એંગેજમેન્ટ કહેવામાં આવે છે. તમારે વાર છે જી, અમુક લોકો આમ હા હા પાડે છે. ચાલો આગળ. કીપ યોર માઇન્ડ એંગેજડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારા મનને વ્યસ્ત રાખજે, તારા મનને રોકાયેલું રાખજે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે યુ વિલ બી એબલ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ. યુ એટલે તું, વિલ બી એબલ એટલે સક્ષમ બનીશ, ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ એટલે આ ટેવથી છુટકારો મેળવવામાં તું સક્ષમ બનીશ અથવા તો તને એમાંથી છુટકારો મળી જશે. બરાબર. તો હરીશ શું જવાબ આપે છે? થેન્ક યુ, તમારો ખૂબ 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 આભાર. હરીશ બંને સાહેબોનો, બંને જે સલાહકારો છે એનો શું કરે છે? ખૂબ ખૂબ આભાર માને છે. અને અંતે હવે એન્કર એટલે જે પ્રવક્તા, જે કાર્યક્રમનું સંચાલન કરનાર વ્યક્તિ છે એ હવે આવે છે અને શું કહે છે? સો ફ્રેન્ડ્સ, તો મિત્રો, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. નાવ એટલે હવે, ઇટ્સ ટાઈમ સમય આવી ગયો છે, ટુ સે એટલે કહેવાનો, ગુડ બાય એટલે આવજો. હવે આ કાર્યક્રમને પૂર્ણ કરવાનો, તમને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. ઓન બિહાફ ઓફ, વરી નવો સ્પેલિંગ આવ્યો તમારા માટે, ONBEHALF, ઓન બિહાફ ઓફ. યાદ રાખજો મિત્રો, ઓન બિહાફ ઓફ, જેનો ગુજરાતી અર્થ થાય ના વતીથી, ના વતીથી અથવા ના તરફથી. શું કહે છે જુઓ? ઓન બિહાફ ઓફ ધી યુથ ક્લબ. ઓન બિહાફ ઓફ એટલે ના વતીથી, યુથ ક્લબ એટલે યુથ ક્લબ અમદાવાદ. આઈ થેન્ક, હું આભાર માનું છું, મિસ્ટર બક્ષી એટલે શ્રીમાન બક્ષીનો, એન્ડ ડૉક્ટર શાહ, ડૉક્ટર શાહનો, ફોર ગાઈડિંગ, માર્ગદર્શન આપવા બદલ, ધ ટીનેજર્સ એટલે તરુણોને. અમદાવાદ યુથ ક્લબ વતીથી હું સુંદર મજાના આવા વિદ્યાર્થીઓને આવું મસ્ત મજાનું માર્ગદર્શન આપ્યું, એને જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું, એ બદલ બંને સલાહકારો એટલે કે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી, એ બંનેનો હું આભાર માનું છું. ત્યારબાદ આગળ શું કહે છે? આઈ એમ ઓલ્સો ઓબ્લાઇડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ. આઈ એટલે હું, એમ એટલે છું, ઓલ્સો એટલે પણ, ઓબ્લાઇડ યાદ રાખજો, OBLIGED, ઓબ્લાઇડ આભારી. આભારી અથવા તો આપણી ભાષામાં કહીએ તો ઋણી. આભારી અથવા તો ઋણી. આઈ એટલે હું, એમ એટલે છું, ઓલ્સો એટલે પણ, ઓબ્લાઇડ એટલે આભારી અથવા ઋણી, ટુ ધ બોયઝ એટલે તે છોકરાઓનો, એન્ડ ગર્લ્સ છોકરીઓનો. હુ ટ્રસ્ટેડ અસ, હુ એટલે કે જેને,
ટ્રસ્ટેડ, વરી નવો સ્પેલિંગ આવ્યો ટ્રસ્ટેડ એટલે વિશ્વાસ. આમ તો ટ્રસ્ટ એનો ગુજરાતી અર્થ થાય વિશ્વાસ, અહીં ટ્રસ્ટેડ એનું ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા આપણે લખશું ટ્રસ્ટ, TRUST, ટ્રસ્ટ એટલે વિશ્વાસ. ટ્રસ્ટ એટલે આપણે શું કહીએ છીએ? વિશ્વાસ. આઈ એટલે હું, એમ એટલે છું, ઓલ્સો એટલે પણ, ઓબ્લાઇડ એટલે આભારી, ઋણી, ટુ ધ યુથ બોયઝ એટલે છોકરાઓનો, એન્ડ ગર્લ્સ એટલે છોકરીઓનો. હુ ટ્રસ્ટેડ અસ કે જેને અમારામાં વિશ્વાસ રાખ્યો, એન્ડ શેર એટલે ચર્ચા કરી, જણાયા, ધેર પ્રોબ્લેમ્સ એટલે તેમની સમસ્યાઓ અમને જણાવી. એ બદલ હું બધા છોકરાઓ અને છોકરીઓનો પણ આભાર માનું છું. અગેન ફરીવાર ગુડ બાય, આવજો, એન્ડ ગુડ નાઇટ, શુભરાત્રિ, ટેક કેર, બધાની કાળજી રાખજો, ધ્યાન રાખજો, કોરોનામાં ન આવી જતા કોઈ, બરાબર? એટલે બધાનો આભાર માની અને અંતે એ કાર્યક્રમને શું કરે છે? પૂર્ણ કરે છે. તો મિત્રો અહીંયા આપણે આ પાઠને પણ પૂર્ણ કરીએ છીએ. આમાં આવતા તમામ સ્પેલિંગો, પ્રશ્નો જે તમને કહેવામાં આવ્યા છે એ તમારી પાકી બુકમાં લખી નાખવાના. હવે જે કરવા જઈ રહ્યા છીએ એ એક્સરસાઇઝ જે હું તમને ટીક કરાવું છું એ તમારે પાકી બુકમાં લખવાની છે ફરજિયાત. હું અહીંયા પેજ નંબર સહિત લખી દઉં છું, બરાબર? એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એનો ખ્યાલ રાખશે.